કાંજણરણછોડ ગામમાં યોજાયેલી ગ્રામસભા અચાનક જ લોકશાહીના મંચમાંથી રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ગામના વિકાસ કામો, ખર્ચ અને વહીવટી કામગીરીને લઈ ગ્રામજનોએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોના આક્ષેપોનો કેન્દ્રબિંદુ સરપંચ પતિ સુનિલભાઈ પટેલ રહ્યા હતા. ગ્રામસભા દરમિયાન શરૂઆતમાં રજૂઆતો અને પ્રશ્નોત્તરીનો માહોલ હતો, પરંતુ થોડા જ સમયમાં વાતાવરણ ગરમાયું અને ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. ગ્રામજનો અને સરપંચ પક્ષ વચ્ચે થયેલી તીખી તકરાર બાદ સ્થિતિ એટલી બગડી ગઈ કે કેટલાક રોષે ભરાયેલા ગ્રામજનોએ સરપંચ પતિ સુનિલભાઈ પટેલની ધોલાઈ કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળે હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. વિશ્વ પર્યાવરણ દિવસ જેવા સકારાત્મક કાર્યક્રમમાં સર્જાયેલા આ હોબાળાએ સમગ્ર પંથકનું ધ્યાન ખેંચ્યું છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં કાંજણરણછોડ ગામ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. ગ્રામજનોનું કહેવું છે કે ગામના વિકાસ કામોમાં પારદર્શિતાનો અભાવ, વિવિધ યોજનાઓના અમલીકરણમાં ગેરરીતિઓ અને વહીવટની કામગીરી અંગે લાંબા સમયથી અસંતોષ હતો. આ જ નારાજગી ગ્રામસભા દરમિયાન વિસ્ફોટક રૂપે બહાર આવી હોવાનું માનવામાં આવે છે. હાલ સમગ્ર ઘટનાને લઈને પંથકમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ગ્રામસભામાં સર્જાયેલા આ હંગામાએ ગામના વિકાસ અને સ્થાનિક સ્વરાજની કાર્યપદ્ધતિ અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. હવે આ મામલે તંત્ર અને જવાબદાર અધિકારીઓ શું પગલાં ભરે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.